જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. હલો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ લખજો, જય દ્વારકાધીશ લખજો. આપણે જવું છે મકાઈ ઉપાડવા. મકાઈ ઉપાડશું ગાય સાથે. છે અમારે ગાય માતા જે ઊભા, ટપડી ઊભી, બછડી અમારી છે. વાટ જોવે છે ક્યારે મકાઈ ઉપાડી નાખશે. તો હાલો આપણે મકાઈ ઉપાડી આવી. સાસુમાં બેઠા છે જો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કમેન્ટ કરજો બધા મિત્રો, લાઈક કરજો, કમેન્ટ કરજો ભાઈ. આપણે મકાઈ ઉપાડવા આવી ગયા. મકાઈના ડોડા સરસ ના લાગ્યા છે. કેને કેને ખાવા હે જયો. તો મકાઈમાં ડોડા છે ભાઈ, તો આપણે છે ને આજે મકાઈના ડોડાનો ચેવડો બનાવશું. તમે કોઈ મકાઈના ડોડાનો ચેવડો ખાવ છો? કહેજો કે અમે ડોડાનો ચેવડો નથી બનાવતા કે બનાવીએ છીએ, એમ અમને જરૂરથી કહેજો ભાઈ કમેન્ટમાં. ડોડા છે સરસ મોટા મોટા થઈ ગયા જો. કેને ભાવે છે પેલા આપણો કરી લઈ, ડોડા તોડી લઈ, પછી ચેવડો બનાવશું. પછી તમને બધાને ચેવડો મોકલીશ, આવજો ખાવા. બધા મિત્રો આવજો ખાવા ભાઈ. ડોડા તોડી લઈને પછી ગાય હાટો ઉપાડી લઈએ મકાઈ. હા, મોટા મોટા થઈ ગયા સરસના ડોડા ભાઈ. જોયું સરસ થઈ ગયા મોટા મોટા. તો આંબો અમારે છે, આંબામાં કેરી આવી ગઈ છે. કેરી ખાવી હોય તો આવજો. કેરી તો જો કે બધાને હશે, આવી જતી હશે. ગાય હાટું મકાઈ ઉપાડશું ને ભાઈ. ડોડા તો આપણે તોડી લીધા આમાંથી, તો હવે મકાઈ ઉપાડી લઈ. હલો ભાઈ, મકાઈ ઉપડી ગઈ, ગાયને નાખી આવશું. જોયું માતાજી ઊભા. જલ્દી નાખો મકાઈ. હાલો ગાયને મકાઈ નાખો, મકાઈ નાખો ભાઈ. ખાઓ ખાઓ ખાઓ. હાલો ભાઈ, આપણે મકાઈ તો નાખી દીધી છે. હવે ટબુડીને નાખી દઈ. જોયું વાટ જોવે છે, જલ્દી લઈ આવે મકાઈને, હું જલ્દી ખાઉં. હે દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.
કેના ઘરે ગાયું છે ભાઈ કે જો ગાય માતા કોના ઘરે હે કમેન્ટમાં જરૂરથી મને કહેજો. હવે આપણે બનાવશું મકાઈનો ચેવડો. તો આપણો મિની બ્લોગ જોતા રહેજો અને મકાઈનો ચેવડો ખાવા આવી જાજો બધા મિત્રો. લાઈક કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ચાલો આપણે મકાઈના ડોડા લઈ આવ્યા. મકાઈ ઉપાડી પહેલાં, પછી મકાઈના ડોડા લઈ આવ્યા છીએ. હવે ચાલો ઉતારી નાખીએ. જય દ્વારકાધીશ. મકાઈના ડોડા ફોલાઈ ગયા છે ભાઈ. જોયું આમાં તો દી પારવો કરવાની અચ્છા. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ખોલાઈ ગયા ડોડા. હા, સરસ મજાના. હવે આપણે બનાવવાનો ચેવડો ભાઈ. એ તો કુકર કા ડોડા તો મોટા થઈ ગયા. હવે શું કરશું? કટકા. ચાલો ભાઈ હવે બાફવા મૂકી દઈ. થોડુંક પાણી નાખી દઈશું મસ્ત. પછી બનાવશું ચેવડો. કૃષ્ણ, જય દ્વારકાધીશ. મીઠું પડી ગયું, પાણી પડી ગયું. હવે મીઠું નાખી દઈએ. થોડું પાણી પડી ગયું. ચાલુ કરી દીધો ગેસ. હમણાં બની ગયા ચેવડો ભાઈ. જો કેને ખાવો છે તો કહેજો જરૂરથી કમેન્ટમાં કે અમને મકાઈનો ચેવડો ભાવે છે. કરીશ. હાલો મકાઈ ચેવડો બનાવ. ડુંગળી નાખશો ભાઈ, ટમેટા નાખશો. આવજો ચેવડો ખાવા. જય શ્રી કૃષ્ણ લખજો જરૂરથી. હા, હવે ગયા ટમેટા. હવે ટમેટા મોરશું. માખણ ભાઈ આવી ગઈ મરચાની ભૂકી. તીખો ચેવડો ખાવ. અમે તીખો ખાઈ, ખાટો ખાઈ, મીઠો ખાઈ. બની ગઈ તીખી ચટણી. તીખી મીઠી ભાઈ ચટણી બની ગઈ. ચટણી મકાઈના ડોડા બફાઈ ગયા, તૈયાર થઈ ગયા છે. તો આપણે બનાવીએ. ભેરવી લઈ હવે ચેવડો. જય દ્વારકાધીશ. મકાઈના બી નીકળી ગયા છે, બાફીને કાઢી લીધા ભાઈ. ડુંગળી, ટમેટું છે, ચટણી છે, મમરા બધું ભેરવી નાખીએ. થઈ ગયો મકાઈનો ચેવડો ભાઈ. આ છે ખાટી તીખી મીઠી ચટણી. જો એવું મસ્ત મજાની. હવે તો જઈને મોઢામાં પાણી આવી જાય. તો જલ્દી ખાઈ નાખીએ ભાઈ. તો આવી જાઓ. ચેવડો બની ગયો, થઈ ગયો તૈયાર. મકાઈનો ચેવડો બની ગયો ભાઈ. આવી જાજો ખાવા. જય દ્વારકાધીશ, જય
જય શ્રી કૃષ્ણ. ખાવો હોય આવી જજો. દ્વારકાધીશ. હાલો ચેવડો થઈ ગયો તૈયાર. કેને કેને ખાવો છે? અમે બધા ખાઈ છીએ. તો અમારા માન બાપા ખાય છે અને હું એ ખાઉં છું. તમારે કેને કેને ખાવો છે એ આવી જાજો, કમેન્ટમાં કહેજો. જય દ્વારકાધીશ.